હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ? તો બસ 11th સ્ટાન્ડર્ડના છોકરાઓની માંગણીઓ અને લાગણીઓને માન આપીને આપણે જે આરંભ બેચ લોન્ચ કરી છે એમાં અમે 50% ઓફ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ હતી અને હજી એમાં પણ 50% ઓફ છે. અને ભાઈ તમને બધાને થાય સર આ બધી દયા અમારા ઉપર કેમ, શું કારણથી આ 2-4-5 દિવસમાં જ તમે 50% ઓફ સ્કીમ વિદ્યાર્થીઓ માટે લઈને આવી ગયા? તો બેટા સૌથી મોટી વસ્તુ છેલ્લા 2-5 દિવસમાં અમારા પાસે તમારા બધા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો આવેલા છે ને એ પ્રશ્નોના આધારે અમે અમારી ટીમ સાથે ડિસ્કસ કરીને આ ડિસિઝન લીધેલું છે કે સ્ટુડન્ટનો સૌથી પહેલો મોટો પ્રશ્ન અમને ઘણા બધા સ્ટુડન્ટ્સનો આવ્યો કે સર પ્લીઝ પ્રાઇસ થોડી ઓછી કરો. એકચ્યુઅલી બેટા ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટમાં જે 20,000, 25,000, 30,000, 35,000, 40,000 2-3 સબ્જેક્ટની ભેગી ગણો તો લાખ, 1.25 લાખ, 2 લાખ સુધીની જે ફીઝ સ્કૂલોમાં અને મોટા મોટા કોચિંગ સેન્ટરોમાં હોય છે. તમને સર એ તો ઓફલાઈન છે એટલે ફીઝ હોય જ, 100% ઓફલાઈન છે તો ફીઝ હોય જ, પણ સામે એટલી ક્વોલિટી પણ મળવી જોઈએ. તો ઘણા બધા સ્ટુડન્ટ, દરેક જગ્યાએ એવું નથી, પણ ઘણા બધા સ્ટુડન્ટની એવી કમ્પ્લેન અમારા પાસે આવેલી છે આટલા વર્ષોમાં ઢગલાબંધ. તમે પણ પોતે એગ્રી કરશો કે ખૂબ જ મોટી ફીઝ ભરવા છતાં પણ જે તમને અહીંયા અમારી પાસેથી જે ટોપ લેવલનું જે એજ્યુકેશન, કોઈ પણ કન્સેપ્ટ છે એને એકદમ ઇઝી લેંગ્વેજમાં જે એક્સપ્લેનેશન છે, રૂટિન લાઈફના એક્ઝામ્પલ્સ, જોક સાથે સમજૂતી, 3D એનિમેશન્સ, બધા પ્રેક્ટિકલ લાઈવમાં પ્રયોગો ડેમોન્સ્ટ્રેશન કરીને કોઈ ભણાવતું હોય એવું ગુજરાતમાં એકમાત્ર આપણું પ્લેટફોર્મ છે. તો તમને આટલી બધી વસ્તુઓ બહુ જ નોમિનલ પ્રાઇઝમાં આપણે તમને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે, પણ છતાં પણ અમુક વિદ્યાર્થીઓને થોડી તકલીફ છે, પૈસાની હજી પણ તકલીફ છે. તો એવો એક પ્રશ્ન અમારી પાસે આવેલો છે કે સર પ્રાઇસ થોડી વધારે પડે છે. એકચ્યુઅલી છે નહીં, પણ સમજો કે ભાઈ આ 11th સાયન્સ તમારું વસ્તુ સમજે કે જેના આધારે તમે ફ્યુચરમાં સારા એન્જિનિયર, સારા ડૉક્ટર કે બીજી કોઈ પણ સારી લાઇનમાં જવાના છો, તો એની સામે 2-3 હજાર રૂપિયા કંઈ જ કહેવાય નહીં. 2-3 હજાર રૂપિયા તો આપણે કપડામાં ક્યાંક ફરવા ગયા છે, ક્યાંક 2-3 ફેમિલી મેમ્બરના જમવા ગયા છે, તો એમાં પણ આપણો ખર્ચો થઈ જાય છે કે જે આપણી લાઈફ લોંગ કામ લાગવાનું નથી. આપણી આખી કારકિર્દી, જીવન, ફ્યુચર, કરિયર એ બધું કંઈ એક જોડી કપડાં લઈશું તો બની જવાનું નથી. એકવાર ફેમિલી મેમ્બર્સ જમવા આપણે ગયા તો એને લઈને કે આખું કરિયર બની જવાનું નથી. છતાં પણ આપણે એની પાછળ એટલો ખર્ચો કરીએ છીએ, પણ જ્યારે ભણવા પાછળ ખર્ચો કરવાનો થાય ત્યારે આપણને બહુ જ વધારે પ્રાઇસ છે, બહુ જ વધારે પૈસા છે એવું લાગે છે. ચલો કદાચ હોઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન સ્ટુડન્ટનો એક આવો હતો કે સર અમારે સ્કૂલમાં તમારા કરતાં કંઈક અલગ જ ચેપ્ટર ચાલતા હોય તો વ્યાજબી પ્રશ્ન છે કે સર તમે લાઈવ ક્લાસમાં ચેપ્ટર 1 અત્યારે સ્ટાર્ટ કરો, ચેપ્ટર 2 સ્ટાર્ટ કરો, અને અમારે 2 મહિના અમુક સ્કૂલમાં તો માર્ચ એપ્રિલથી જેવી 10th સ્ટાન્ડર્ડની એક્ઝામ પૂરી થઈ તરત જ અઠવાડિયા 10 દિવસમાં એપ્રિલ, મે, જૂન, મતલબ કે છેલ્લા 2-2.5 મહિનાથી 11th સ્ટાન્ડર્ડ ક્યારનું સ્ટાર્ટ થઈ ગયેલું છે. કાં તો અમુક સ્ટુડન્ટને એવું છે કે સર તમે ચેપ્ટર 1-2 ચલાવો છો, અમારી સ્કૂલમાં 2 ટીચર છે તો એક ટીચર ચેપ્ટર 1 સ્ટાર્ટ કરેલું છે અને એક ટીચરે અમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચેપ્ટર 8 સ્ટાર્ટ કરેલું છે. પછી અમારા એક ટીચર ચેપ્ટર 2 ભણાવવાના છે, એક ચેપ્ટર 4 ભણાવવાના છે. તો સર અલગ અલગ ચેપ્ટર્સ ચાલતા હોય છે અમારી સ્કૂલમાં, અલગ અલગ ચેપ્ટરની ટેસ્ટ લેતા હોઈએ છીએ, તો સ્કૂલમાં નથી સમજાતું કાં તો ઓફલાઈન કોચિંગમાં નથી સમજાતું, એટલા માટે તો અમે તમારા યુટ્યુબ પર વિડીયો જોઈએ છીએ. થેન્ક યુ બેટા. રોજના હું જોઉં છું કે મિનિમમ એવરેજ 5,000 કોઈ 10,000, 5-10 હજાર છોકરાઓ અલગ અલગ ટાઈપના અમારા વિડીયોઝ 11th સ્ટાન્ડર્ડના જોવે છે. 11th સ્ટાન્ડર્ડની આમ જો તો 60-70 હજાર પણ સંખ્યા નથી આ વર્ષે. ગુજરાતી મીડિયમની તમે સંખ્યા ગણો તો એવરેજ માંડ 50 હજાર છોકરાએ આ વર્ષે સાયન્સ લીધેલું છે, અને એમાં રોજના 5,000, 10,000, 5,000, 10,000, 15,000 અલગ અલગ સ્ટુડન્ટ છેલ્લા 48 કલાકમાં, તમે છેલ્લા 2 દિવસમાં, 3 દિવસમાં અમે જોઈએ તો લગભગ 20-25 હજાર છોકરાએ અમારા વિડીયોઝ જોયા છે. એનો મતલબ જ એવો છે કે એ ઘણી બધી ફીસ ભરીને ઓફલાઈન સેન્ટરોમાં, ઓફલાઈન સ્કૂલોમાં, કોચિંગ સેન્ટરોમાં ભણે છે, પણ ત્યાં કંઈક વસ્તુ એવી છે કે નથી સમજાતી, જોઈએ એવી મજા નથી આવતી, ડેપ્થમાં કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ એવા નથી થતા, એટલે યુટ્યુબ પર તમે આવો છો, રાઈટ. પણ પ્રોબ્લેમ જ એ છે કે તમારા ચેપ્ટર કંઈક અલગ ચાલતા હોય, બેચમાં તમે જોડાવા માગો છો પણ કંઈક અલગ ચેપ્ટર હોય, તો એનું શું સોલ્યુશન? ચલો કરીશું, કંઈક વિચારીશું. સર લાઈવ ક્લાસનો ટાઈમ સેટ થતો નથી. અમુક વિદ્યાર્થીની અમારા પર આવી પણ ડિમાન્ડ કહો, કમ્પ્લેન કહો કે રિક્વેસ્ટ આવી છે કે સર અમારી તો ડે કેર સ્કૂલ છે, સર હું 5 વાગે, 5:30 વાગે, 6 વાગે સ્કૂલેથી આવું છું,
કાં તો સ્કૂલ 4:30-5 છૂટે છે, હું અપડાઉન કરું છું, ઘરે સાંજે 7 વાગે પહોંચું છું અને તમારો લાઈવ ક્લાસનો ટાઈમ સાંજે 5:30 વાગ્યાનો છે, કાં તો સર અમે 4 થી સાંજે 7 મારે ઓફલાઈન પણ પપ્પાએ ટ્યુશન રખાવી આપેલું છે એટલે ત્યાં જવું જ પડે છે, ફીસ ભરાઈ જ ગઈ છે, પણ સમજાતું નથી પણ ફીસ ભરાઈ ગઈ છે એટલે જઈએ છીએ અમે સર. તો સર બેચનો ટાઈમ રાત્રે રાખો. અમુક સ્ટુડન્ટ કે સર બપોરના ટાઈમે તમે લઈ લો, 4 થી 5માં, 4 થી 6માં, પછી મારે ફિઝિક્સનું ટ્યુશન છે, મેથ્સ બાયોનું ટ્યુશન છે, તો લાઈવમાં ટાઈમ સેટ થતો નથી. તો અમે કીધું કે બેટા કદાચ તમે લાઈવ ક્લાસમાં જોડાઈ ના શકો તો તમે રેકોર્ડેડ લેક્ચર જોજો. તો કે સર અમારે રેકોર્ડિંગ જ જોવાનું છે, લાઈવ ક્લાસમાં અમે ભણી શકવાના નથી. તો પછી અમે આટલી બધી વધારે, જે એકચ્યુઅલીમાં વધારે ના કહેવાય છતાં પણ એમને વધારે લાગે છે, તો આટલી બધી વધારે ફીસ કેમ ભરીએ? ચલો એક પ્રશ્ન આવ્યો. પછી સર લાઈવ ક્લાસના ટાઈમ પર મોબાઈલ ઘરે હોતો નથી. બિચારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ઘરમાં એક જ સ્માર્ટફોન સારો હોય, રાઈટ, મમ્મી પાસે હોય પણ એટલો સારો ફોન હોય નહીં કે તમે લાઈવ એમાં ભણી શકો, આપણી એપ્લિકેશન પ્રોપરલી સરસ બધું ચાલે, PDF ને બધું સરસ ઓપન થાય, એટલો સારો ફોન મમ્મી પાસે ઘરે નથી. એક સારો સ્માર્ટફોન છે પપ્પા સાથે હોય, પપ્પા ઓફિસથી સાંજે 6 વાગે 7 વાગે દુકાનેથી ખેતરેથી આવે છે, તો સર રાત્રે અમારે જોવું પડે, તો સર અમે પછી રાત્રે લેક્ચર જોઈએ, શું કરીએ? એક એ પ્રશ્ન હતો. સર બેચમાં જોઈન થવું જ છે પણ પ્રોબ્લેમ એવો છે કે જે ટેલિફોનિક વાતચીત થઈ, અમારી ટીમવાળાએ મને 2-3 દિવસમાં રિવ્યૂ આપે કે સર 11thમાં બહુ જ બધા છોકરાઓ આપણા ઘણા બધા ટાઈમથી વિડીયોઝ જોવે છે અને બધાએ આપણું કોર્સ લોન્ચ થયો, આપણા પોસ્ટર આ તે બધું જોયું. ઓલરેડી આપણી 12thમાં જે બધા બેચમાં જોઈન્ટ છે એ બધા સ્ટુડન્ટે જણાવ્યું કે સર એ બધા સ્ટુડન્ટને જોઈન્ટ થવું છે પણ અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં સ્કૂલ ફરજિયાત જવાનું હોય છે, બરાબર. એમાં ત્યાં ડમી સ્કૂલના ઘણી બધી જગ્યા પર કન્સેપ્ટ નથી. 11th સ્ટાન્ડર્ડમાં વધારે સ્ટ્રીક હોય છે, તો સ્કૂલનું હોમવર્ક ફેમિલીવાળાએ કદાચ ત્યાં કોઈક ટ્યુશન રખાવી આપ્યું છે, કાં તો ડે કેર સ્કૂલ છે એટલે એનું બધું ટાઈમિંગ વધારે છે, હોમવર્ક છે, અને સર ઉપરથી અમે જો લાઈવ ક્લાસમાં જોડાઈએ તો આ બધું રોજ અમારે બેલેન્સ કરવું પોસિબલ થતું નથી. તો અમે આ બધાના સોલ્યુશન સ્વરૂપે અમે વિદ્યાર્થીઓને એવું કીધું કે બેટા તમે કદાચ સ્કૂલમાં અલગ ચેપ્ટર ચાલે છે, લાઈવ ક્લાસમાં તમારે ટાઈમ સેટ થતો નથી, કાં તો લાઈવ ક્લાસના ટાઈમે ફોન ઘરે હાજર નથી, કાં તો સર પછી બેચમાં જોડાવું છે, આ બધું બેલેન્સ થતું નથી, તો અમારે અમારા ટાઈમે જ્યારે પણ મારે સેટ થાય રવિવારે કે રાત્રે એવી રીતે ભણવું હોય તો મેં દરેક વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ કરી કે બેટા તમે એવું કરો કે જો લાઈવ ક્લાસમાં જોડાઈ શકતા નથી, તમારી પાસે લાઈવ ક્લાસના ટાઈમે મોબાઈલ ફોન નથી, તમે એક સેમ ડેમાં બધું બેલેન્સ કરી શકતા નથી, તો તમે બેટા રેકોર્ડેડ કોર્સમાં તમે જોડાઈ જાઓ. તો અમુક વિદ્યાર્થીઓની સામેથી અમારા પર ડિમાન્ડ આવી કે સર અમારે સ્કૂલમાં અલગ અલગ ચેપ્ટર્સ ચાલે છે, તો તમે અમને એવું કરો કે પહેલેથી અમને બધા ચેપ્ટરનું એક સાથે આપી દો કે અમારે જે પણ સ્કૂલમાં જે પણ અમારે કોઈ અલગ અલગ ચેપ્ટર્સ ચાલે છે તો અમે અલગ અલગ ચેપ્ટર્સને અમે અમારી રીતે તૈયારી કરી શકીએ, નહીં કે તમે ચેપ્ટર 1 ભણાવો છો તો ચેપ્ટર 1 શીખીએ, ચેપ્ટર 2 ભણાવો છો ચેપ્ટર 2 શીખીએ. 12thમાં લાઈવ પોસિબલ છે કે 12thમાં બોર્ડ એક્ઝામ છે, સ્કૂલવાળાના હાથમાં કંઈ બહુ વધારે હોતું નથી. છોકરાઓને 12thમાં ઘણું બધું રિલેક્સેશન મળતું હોય છે, 12thમાં રજા પણ પાડીએ તો એટલા બધા કંઈ મોટા પ્રોબ્લેમ થતા નથી, અને 12thમાં છોકરાઓ આવે ત્યાં સુધી બધું બેલેન્સ કરતાં પણ આવડી ગયું હોય છે. તો 12thમાં લાઈવ પોસિબલ છે, પણ 11th સ્ટાન્ડર્ડવાળા છોકરાઓ માટે અમે આ બધા જ પ્રશ્નોના સોલ્યુશન માટે પ્રાઇઝ બધી જ વસ્તુઓ અમે એને એક એવું પેકેજ બનાવીએ કે છોકરાઓની બધી જ ડિમાન્ડ, બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ગામડે સુધી જે ટોપ લેવલનું એજ્યુકેશન આપણે કે છે ને જ્ઞાન ગંગા વહેવડાવી છે, બસ પહોંચાડવું છે. એ શું કરીએ? તો ઘણા બધા કલાકો અમે મિટિંગ કરીને પછી એક સોલ્યુશન જે સ્ટુડન્ટે જ અમને આપ્યું હતું, એ અમારા જે ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટના જે એક ભાઈ છે એમણે અમને સજેસ્ટ કર્યું કે સર સ્ટુડન્ટનું આવું કહેવું છે, અને એના આધારે અમે એક આખો નવો પ્લાન રેડી કર્યો કે આપણે આરંભ રેકોર્ડેડ બેચ પણ લોન્ચ કરવાના છીએ કે જેમાં વિદ્યાર્થીઓને પ્રાઇઝમાં 50% ઓફ, ફેસિલિટી બધી એની એ જ પણ 50% ઓફ, અને બેનિફિટ એટલો કે તમારે લાઈવ ક્લાસના ટાઈમનો વેઇટ કરવો પડશે નહીં. બધી જ વસ્તુઓ ટોપ ક્લાસ બધું જ જે મળે છે એ બધું જ તમને એક સાથે પહેલા જ દિવસે મળી જાય, એટલે તમારે પ્રાઇસ પણ તમને 50% ઓફ મળી જવાના છે. એકચ્યુઅલી કે 3000 રૂપિયા બહુ મોટી પ્રાઇસ કહેવાય નહીં, રોજના તમે 3365 વડે તમે ભાગશો ને તો 10 રૂપિયા પણ રોજના લગભગ નહીં આવે. તો તમે રોજના કોઈ ટીચર તમને, રાઈટ, તમે જસ્ટ કોઈ નોર્મલ વિડીયો જોતા નથી યુટ્યુબ પર, તમે કોઈ ઓથેન્ટિકેટ એક એપ્લિકેશન પર છો, એપ્લિકેશન પર તમારી સામે ગુજરાતના ટોપ લેવલના ટીચર તમને કેમિસ્ટ્રી જેવો હાર્ડ સબ્જેક્ટ એકદમ ઇઝી લેંગ્વેજમાં 3D એનિમેશન,
પછી પ્રેક્ટિકલ છે, ટેસ્ટ સિરીઝ છે, મટીરિયલ, પેમ્પલેટ, બધી જ વસ્તુઓ તમને લાઈવમાં 1-1.5 કલાક તમને કોઈક વ્યક્તિ ભણાવે છે અને તમને એવું કહે છે કે તમે 1 કલાક ભણશો, માત્ર 8 રૂપિયા તમારે મને આપવાના, રોજના માત્ર 9 રૂપિયા આપવાના. તો અત્યારે હાલમાં 8-9 રૂપિયામાં તમને શું મળવાનું છે એવું કંઈ ખાસ? તો એ બહુ મોટી પ્રાઇસ કે બહુ વધારે પ્રાઇસ કહેવાય જ નહીં, પણ છતાંય એમાં તમને ડિસ્કાઉન્ટ કે તમને હવે બસ રોજના 4 રૂપિયા 5 રૂપિયામાં તમને માત્ર 4-5 રૂપિયામાં ટોપ લેવલનો બધો જ કન્ટેન્ટ તમને મળી જવાનો છે. એટલે તમારે સ્કૂલ કરતાં અલગ ચેપ્ટર ચાલતા હોય કોઈ પ્રોબ્લેમ નહીં, લાઈવ ક્લાસનો ટાઈમ સેટ થાય કોઈ પ્રોબ્લેમ નહીં, તમે રેકોર્ડેડ બેચમાં તમે જોડાવાના છો તો તમે તમારા ટાઈમે તમારી રીતે તમે રેકોર્ડેડ ગમે ત્યારે લેક્ચર તમે જોઈ શકવાના છો. પછી આ તમારે જે પણ વસ્તુ બધી મેનેજ કરવી છે તમે તમારી રીતે ટાઈમ ટેબલ બનાવીને તમે નક્કી કરો કે રાત્રે મારે 9 થી 10માં કેમિસ્ટ્રી ભણવું છે તો 9 થી 10માં, તમે નક્કી કરો કે મારે સાંજે ભણવું છે, સવારે ભણવું છે, તો તમે તમારા ટાઈમે ભણી શકવાના છો. એવી જોરદાર વસ્તુ, બસ તમને મારે ખુશ જોવા છે, તમે બધા કેમિસ્ટ્રીથી બીતા ના હોય એવું વસ્તુ અમારે જોવું છે. બાકી આ જે બધી ફેસિલિટી હતી એઝ ઇટ ઇઝ સેમ છે. આમાં લાઈવ ક્લાસીસ નહીં આવે, ઓનલી રેકોર્ડેડ ક્લાસીસ આવશે. પહેલેથી તમને બધું જ મળી જવાનું છે. બાકી તમને બધા થિયરીના કન્સેપ્ટ છે, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના જેટલા પણ આઈએમપી દાખલા છે એ આઈએમપી દાખલા, અમારું સ્પેશિયલ ડિઝાઇન્ડ મટીરિયલ, એમસીક્યુ માટેની વર્કશીટ, એના બધાના વિડીયો સોલ્યુશન, એ તો બધું ખરું જ તમને. પ્લસ જે વિદ્યાર્થી આરંભ નીટમાં જોડાય છે એમની નીટ માટેની સ્પેશિયલ નીટ નિંજા નોટ્સ, ટોપ લેવલની ગુજરાતમાં 1 નંબર પર ચાલતી જે આપણી નોટ્સ છે, નીટનો આખો કોર્સ, નીટના બધા PYQs, નીટની DPP, ટેસ્ટ સિરીઝ, એ ટેસ્ટ સિરીઝ પછી તમે સાથે આ ટાઈપની નિંજા નોટ્સ, આ બધું જ જે એઝ ઇટ ઇઝ આગલા કોર્સમાં તો એ બધી જ વસ્તુઓ, ટેસ્ટ સિરીઝ, ટેસ્ટના રિઝલ્ટ તમને દેખાશે, બધી જ વસ્તુઓ. અને 50% આગળ પહેલાં ઓલરેડી 20% ઓફ હતું, એમાં પણ 50 એટલે ટોટલ જે રેગ્યુલર પ્રાઇસ છે 12થની બેચ કરતાં એમાં 70% ઓફ સાથે લાઈવ ક્લાસીસમાં 2999, 3499 હતા. આ બોર્ડવાળી બેચ છે, આ નીટવાળી બેચ છે, બંનેમાં તમને ડિસ્કાઉન્ટ સાથે હવે આ જે 3000 રૂપિયાની આસપાસવાળી બેચ છે એ માત્ર 1499માં, એટલે 50%. આમાં પણ નીટ લેવલની જે વસ્તુ છે તમને આખું 11th સ્ટાન્ડર્ડ બોર્ડ અને સાથે 11thનું આખું નીટ એ બધું તમને 1999માં તમને મળવાનું છે. રાઈટ? તો આ બધી વસ્તુ ખાલી એટલી જ વસ્તુ કે તમે તમારા ટાઈમે અને લાઈવના ટાઈમે તમારે હાજર રહેવું. એ ટાઈમે ઇન્ટરનેટ તમારી પાસે મે બી છે, નથી, વરસાદની સિઝન હોય, લાઇટ નથી, ઇન્ટરનેટ પ્રોપર નથી, તો કોઈ તમારે ચિંતા કરવાની નહીં. રેકોર્ડેડમાં તમે તમારા ટાઈમે બિંદાસ તમે ભણી શકશો. અને આમાં જ્યારે પણ કોઈ એક્ઝામ આવે છે કે જ્યારે પણ મને લાગે છે કે 11thવાળા છોકરાઓને આવી તકલીફ છે તો એ તકલીફ માટેના લાઈવ સેશન પણ આપણે ચોક્કસ રાખીશું જ કે ભાઈ સ્ટુડન્ટને આઈએમપી આપવાની છે, આઈએમપીનું સોલ્યુશન આપવાનું છે, સ્ટુડન્ટ્સને અત્યારે આ ટાઈમે ગાઈડલાઇનની જરૂર છે, સ્ટુડન્ટને આ ટાઈમે મોટિવેશનની જરૂર છે, તૈયારી કેવી રીતે કરવી જોઈએ આવનારા 1 મહિનામાં 2 મહિનામાં, એ બધી ગાઈડલાઇન, કેવી રીતે ઓર્ગેનિક તૈયાર કરવું જોઈએ, કેવી રીતે આ ચેપ્ટર તૈયાર કરવા જોઈએ, દ્વિતીય કસોટીમાં તૈયારી કેવી રીતે કરવાની, વાર્ષિકમાં તૈયારી કેવી રીતે કરવાની, કોઈ પણ બીજા નાના મોટા ડાઉટ્સ છે એ બધા તો સાથે લાઈવમાં આપણે સેશન સ્પેશિયલ ગોઠવીશું સ્ટુડન્ટની ડિમાન્ડ ઉપર કે સ્ટુડન્ટ્સને આપણે જેટલા પણ સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાશે એનું સ્પેશિયલ એક વોટ્સઅપ ગ્રુપ બનશે. એમાં બધી ડિટેલ્સ, બધી ગાઈડન્સ, માર્ગદર્શન, બધી જ વસ્તુઓ તમને જણાવવામાં આવશે, તમને પૂછવામાં આવશે કે તમને કોઈ તકલીફ છે, ક્યાં તમે અટકો છો, શું તકલીફ છે, આ છે તે છે. તો એના માટેના સ્પેશિયલ સેશન પણ આપણે ગોઠવીશું તમારે જો જરૂરિયાત લાગશે તો બસ તમને આ એક સારા ન્યૂઝ આપવાના હતા. તો જેટલા પણ સ્ટુડન્ટને જોડાવું છે ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા જે આપણી એપ્લિકેશન છે એની લિંક આપેલી છે, ત્યાં લખેલું હશે આરંભ રેકોર્ડેડ. તો રેકોર્ડેડ બેચમાં તમે જોડાશો, પ્રાઇસ તમને લખેલી હશે, ત્યાંથી તમે જોડાઈ શકશો. કદાચ તમને જોડાવામાં કોઈ તકલીફ છે તો બધા સ્ટેપ્સ તમને અહીંયા મેં દેખાડેલા છે કે તમે એપ્લિકેશન સ્ટાર્ટ કરશો એટલે આ ટાઈપની બેચ દેખાશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતે ઓપન થાય પેજ. બાયના ઉપર ક્લિક કરો એટલે બાય માટેના બધા જ ઓપ્શન, યુપીઆઈ, નેટ બેન્કિંગ, બધા જ ટાઈપના ઓનલાઈન તમારા પેમેન્ટ માટેના બધા જ ઓપ્શન અહીંયા અવેલેબલ છે. અને તમને એ રીતે નથી ફાવતું કોઈ ચિંતા કરશો નહીં. ઇઝી મેથડ છે કે તમે અમારા આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ, ત્યાંથી ડાયરેક્ટ તમે ડાયલ કરી શકશો. તો આ નંબર પર કોન્ટેક્ટ કરશો, તમને QR કોડ પેમેન્ટ માટેનો QR કોડ મોકલી આપશે. ઓન ધી સ્પોટ તમે ફોનપે, ગૂગલ પેથી પેમેન્ટ કરી અને તમે જોડાઈ શકશો. તો બસ જેટલા પણ વિદ્યાર્થીઓ આ રીતે તમારા જે પણ બધા મૂંઝવણવાળા પ્રશ્નો હતા
એ બધા પ્રશ્નોનું સોલ્યુશન સ્વરૂપે અમારી ટીમવાળાએ તમારા માટે આરંભ રેકોર્ડેડ બેચ પણ તમને લોન્ચ કરીને અમે આપી દઈએ છીએ. એટલે જેને રેકોર્ડેડમાં જોઈન થઈ જવું છે અને પૈસા વધારે નથી ખર્ચવા, એકચ્યુઅલી વધારે નથી, છતાંય કોઈ વાંધો નહીં, બસ ચાલો 4-5 રૂપિયા પણ ડેલી તમે એકવાર ટ્રાય કરજો કે 1500 ભાગ્યા 365 કરશો, 300 દિવસ કરશો જે બાકીના છે, તો બહુ જ ઓછી કિંમતમાં તમને આ વસ્તુ મળવાની છે. તમે બધા પણ આ જે બધા સ્ટુડન્ટ છે જે ઓનલાઈન બેચમાં પણ ભણીને આવું તબલા તોડ 99, 98, 97, 94, 95, 96, 92 આ બધા અલગ અલગ ગામના, અલગ અલગ સિટીના, અલગ અલગ જગ્યાના બધા વિદ્યાર્થીઓ છે, એના જેવા માર્ક્સ આવ્યા છે, તમે પણ લાવવા માગતા હોય તો ચોક્કસ જોડાઈ જજો. જબરજસ્ત રિઝલ્ટ આવશે અને ટોપ લેવલનું એજ્યુકેશન તમને મળવાનું છે. યુટ્યુબ પર તમે અમારા ફ્રી વિડીયો જુઓ છો, એમાં પણ તમને ટોપ લેવલનો કન્ટેન્ટ તમને મળે છે. તો આમાં તો ટોપનો પણ ટોપ, અલગ સુપર સે ભી ઉપર, તો સુપર ડુપર કન્ટેન્ટ સારા આપકો મિલને વાલા है. બરાબર છોકરાઓ? તો બસ જેને પણ જોડાવું છે ફટાફટ તમે ડિસ્ક્રિપ્શનમાં અમારી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ તમે જોડાઈ શકશો. બસ કદાચ તમે જોડાવ કે ના જોડાવ, તમને લાગ્યું કે નહીં સર આપણા માટે ઘણું બધું કરી રહ્યા છે, તો નીચે બસ કોમેન્ટમાં એક થેન્ક યુ લખી દેશો. અમારા માટે 2 સારી કોમેન્ટ પણ લખશો તો અમને ચોક્કસ ગમશે. તો બસ બધા વિદ્યાર્થીઓ પાસેથી રજા લઉં, તો બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.